ભાઈ તમારે કોનું કામ છે? કોઈ દિવસ તમને જોયા નથી પહેલા. ઓ ભાઈ, ક્યાં જાઓ છો? તમને દેખાય છે ને ત્યાં તાળું મારેલું છે, તોય કેમ આયા તમે? આ નવા સિક્યોરિટી ગાર્ડનું કંઈ ધ્યાન જ નથી સોસાયટીમાં. ગ્રુપમાં કહેવું જ પડશે. તમે ઊભા રહો, તમે ત્યાં ઊભા રહો. બોલો, ઘરે 2 એસી છે, એક વોશિંગ મશીન, ફ્રીજ, ટીવી બધું 24 કલાક ચાલુ હોય તોય 800 રૂપિયા જ બિલ આવ્યું. નક્કી આ 204 વાળો ઝોલ જ કરતા લાગે છે. ઓલ ઓવર સોસાયટીમાં આમ તો 32 ગાડીઓ હોય છે. આજે 33 ગાડીઓ મૂકી છે એટલે નક્કી કોઈના ઘરે મહેમાન આવ્યું. જોવું પડશે. રાજેશ માસા અને માસી રોજ સાથે આંટો મારવા નીકળતા હોય છે, પણ આજે જો એકલા જ નીકળ્યા છે. આ માસીને વાયરલ નથી થયો ને? બીમારીઓ બહુ ચાલે છે. જોવું પડશે. આ ઉબેર ગાડી અહીંયા રોજ આવીને ઊભી રહે છે. કોને લેવા આવતી હશે? જોવું પડશે. આ શીલાબેને પડદા બદલ્યા લાગે છે. હા, પેલા લીલા કલરના પડદા હતા, એમાં સફેદ ફૂલ હતા. હવે પીળા કલરના પડદા નાખ્યા છે. પીળા કલરના પડદા કોણ નાખે? ઓહો હો હો હો, રસીલા માસી આવી રહ્યા છે બજારેથી થેલા ભરી ભરીને. જમાઈ આવ્યા છે ને બેનાને પાછી તેડવા. આમ તો આપણને સોસાયટીની બહુ પંચાયતો કરવી ગમે નહીં, પણ નીચે આમ જોગિંગ કરવા નીકળ્યા હોઈએ તો થોડું સોસાયટીનું ધ્યાન રાખી લઈએ. અલા, તું લપસણીમાંથી નીચે ઉતર. 8મામાં આવ્યો, તારા માટે નથી આ.